हेलो, क्या नाम है भगवान आपका? संतोष है संतोष संतोष भाई, कहाँ से हो आप? हैं? ક્યાંથી છો તમે? સુરત થી જ તો પોરબંદર થી છો? એક મિનિટ શું? પોરબંદર માણાવદર, હા જોયું મેં. ન્યા ઘર છે તમારું? તો તમારા પરિવારમાં કોણ કોણ છે? કોઈ નથી, ઉપર ગયા બધા મારા ભાઈ વાગ્યો વાગ્યો કામ કરવા. તમારા ભાઈ નામ હિતેશભાઈ છે? ના ના યસ છે યસ યશભાઈ, કામ કરવા ગયો એવું છે. તો અહીંયા સુરત કેમ પહોંચ્યા તમે? અહીંયા કોઈ છે તમારું? ના ના તો અહીંયા કેવી રીતે આવ્યા? બસમાં આવ્યો બસમાં આવી ગયા? તો કેમ આવી હાલત થઈ ગઈ? કેટલા દિવસથી નાયા નથી? આમ જો ચામડીનો કલર બદલાઈ ગયો. આમ તમારું મોઢું જોવો તમે. દારૂ પીધો હતો ને પૂરા જોતો લગાવ્યું. શું કહો છો? દારૂ પીધેલો હતો ને એક ભાઈ દારૂ પીધેલો હતો ને એ મને હોરાવીને કોણ? તમારી ઉપર રોડ ઉપર ખોટું થઈ રહ્યું હતું? ના ના હાચો હે? હાચો ભાઈ તો હાચો ભાઈ મૂકી આવો ને મને ઘરે જવું મારે. ઘરે જવું છે ને તમારે? કાંઈ વાંધો નહીં, તમને ઘરે મૂકી જશું. હે? દારૂ પીવા હું નથી પીવા મારે. તમને દારૂ પીવરાવતા હતા, પછી શું કર્યું એને? પછી રૂપિયા ને રૂપિયા લઈ લીધા હતા, એવું છે? તો અહીંયા કેટલા દિવસથી રહ્યો છો? 3 મહિના છે, 4 મહિના. 3-4 મહિના થઈ ગયા, હા એવું છે. દોસ્તો, અમારા જે ભગવાન જે છે પોરબંદર, કયું ગામ કીધું? માણાવદર. હા પોરબંદર માણાવદર થી છે જોકે, અને છેલ્લા 3-4 મહિનાથી અહીંયા આવી ગયા છે સુરતની અંદર, અને એમની સાથે અહીંયા ખોટી હરકતો થઈ રહી છે. કોઈ વ્યક્તિ દારૂ પીને આવે છે અને એમને એમ કહી રહ્યા છે કે એમની સાથે ખોટી કપડાં કાઢીને એમની સાથે ખોટું કામ એ લોકો કરી રહ્યા છે. જે પણ વ્યક્તિ હોય, આઈ ડોન્ટ નો, મને નથી ખબર, પણ કાંઈ વાંધો નહીં. તો જે મારી સાથે ચાલો, તમે આપણે એક જગ્યાએ જઈએ, તમારી હાલતને બદલાવીએ, બરોબર? ચાલો, ઊભા થઈ જાઓ. હે? પાણીની બોટલ રહેવા દો, બધું મળી જશે. કોઈ નહીં લઈ જાય, કાંઈ નહીં કરે. આવો આવો આ બાજુ. હે? તમાકુ પછી ખાશો? આ એક ના એક જોડી કેટલા દિવસથી પહેર્યા? 2-3 મહિના થઈ ગયા. અરે બાપ રે બાપ. આવો, બેસો આપણે. બેસી જાઓ. बंद कर दो वो. हाँ चलो चलो भाई, थैंक यू सो मच, आपका बहुत बहुत धन्यवाद. और ऐसे लोगों, जय माता जी. आओ, थोड़ा टाइम काटજો, बरोबर? आवा लोगों ने थोड़ी टाइम અને મહેનત. बहुत काफी टाइम से वीडियो देख रहे हैं. थैंक यू. वीडियो देखते हैं. अरे वीडियो देख दो. बहुत सारा काम. थैंक यू फॉर वीडियो आप देख रहे हो, बहुत अच्छी बात है, बट थोड़ा टाइम निकालिए. लाइक फॉलो करे છે અમે લોકો. થેન્ક યુ સો મચ. આવા લોકો માટે ટાઈમ કાઢજો બધા. ઓને થેન્ક યુ. ચાલો બધા आवજો, भगवान की सेवा है, करता रहिए. जय माता जी. दोस्तों, कोई बात नहीं, अभी हम जा रहे हैं भाई को लेके एक अच्छी जगह पे जहाँ पे उनके हालात को बदलते हैं. और अंत तक देखिए एपिसोड को. पोरबंदर माणावदर से कोई भी व्यक्ति जो है तो प्लीज़ हमें आप बताइए. चलिए उनके घर तक पहुँचाते हैं भगवान को. चलिए मेरे साथ. भाई जामनगर थी જ છે, માણાવદર. આવી જાઓ ભગવાન, આવી જાઓ. જામનગર આવી ગયું છે. જામનગર આવી ગયું છે. હા, જામનગર આવી ગયું છે. આવી જાઓ. ચાલો. ભાઈ સાથે રોડ ઉપર બહુ ગલત કામ થતું હતું. રાત્રે દારૂ પીને કોઈ આવે અને એમની સાથે ગલત હરકતો કરતા હતા ને. ઇધર રખ દો, બેઠો ઇધર. પાણી પીવું છે? પાણી લેતા આવે. બેસી જાઓ. કોણ તમારે યાર ખોટું કરતું રાતે? અરે ભાઈ, હે? ગાંડા એનું નામ આવડે છે તમને? તો એ હું તમને કહેતા? એમ કે દારૂ પીવો, દારૂ પીવો એમ, અને ના પીવો તો તમને મારતા? બરોબર, કાંઈ વાંધો નહીં. અહીંયા તમે છે ને સુરક્ષિત છો, કાંઈ નહીં થાય હો ને? અહીંયા કોઈ તમને હેરાન
નહીં કરશે હા કોઈ એવું નહીં કહેશે કે તમે દારૂ પીઓ એવું કોઈ નહીં કહેશે હા, તો- હા આપણે અને આ તમને આ બધું થઈ ગયું છે ને ચામડી રોગ થઈ ગયો છે ને આપણે એની દવા કરાવશું હા હા આ શર્ટ કાઢ નાખો. તમારું નામ શું છે ભાઈ સંતોષ સંતોષ સંતોષભાઈ, આખું નામ શું તમારું? આખું આખું પપ્પાનું નામ શું છે તમારા સિદ્ધાર્થભાઈ સિદ્ધરાજભાઈ. ના ના સિદ્ધાર્થ સિદ્ધરાજભાઈ સિદ્ધાર્થભાઈ શું? નારિંગા શું નામ છે તમારા પપ્પાનું નારિંગા નારાયણદાસ. ના ના નારિંગા કાંઈ નહીં, નારાયણદાસ. પાણી પી લો, પહેલા. પાણી પી લો. દોસ્તો, એમની જે રીતની હાલાત છે, ખરેખર ભગવાન આવી રીતની કન્ડિશન તો કોઈને ના આપવા જો. બિલકુલ સમજદાર વ્યક્તિ છે અને એમની હરકત પણ કોઈ એવી નથી જેને આપણે માનસિકતા કહી શકીએ. પણ કાંઈ નહીં, આજે પ્રભુ સેવા આશ્રમમાં એટલી સરસ સુવિધાની સાથે એમને એક સારું જીવન મળે એ નાનો અમથો આપણો એક પ્રયત્ન છે ભગવાનની કૃપાથી. અને એમને ઘણી બધી રીતે ઘણી બધી રીતે હાલત એમની ખરાબ છે, કેમ કે કાંઈ વાંધો નહીં. તમારું એડ્રેસ આપો ને મને ઘરે જવા માટે. એ જે નથી મારા ઘર ગામનું નામ શું કીધું તું? મારા બધા દોરઠ પોરબંદર પોરબંદર, માણાવદર. હા મારા બધા ગામ છે મારું કાઢ નાખો કપડા. કાના પાછા શું છે પૈસા 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 કોને આપ્યા તમને બધા હતા મને બધાએ આપ્યા અહીં હાથે કઈ વાગ્યું તું તમને? અહીંયા વાગેલું છે કુટુંબ બટકા ભરે જેવું લાગે કૂતો કૂતો બટકો ભરી દીધો કૂતરોએ બટકું ભર્યું છે હા હા કૂતો નથી કાંઈ વાંધો નહીં, બધું સારું થઈ જાય. બેસો, નીચે બેસો, વાળ કાપી નાખીએ આપણે. બાબા બચ્ચા આ પૈસા ક્યાંય નહીં જાય, અહીંયા જ રહેશે. હમણાં આપીએ હો ને તમને. વાળ કાપી નાખું ને? ચાલો, હાવ સાફ કરી નાખીએ આપણે. બહુ સરસ થઈ જશે મસ્ત વાળ કાપી છે ને નાઈ ધોઈને મસ્ત થઈ જાય છે હો હા. માથામાં પણ સાંભળી લો મારા ભાભી હે ને કેવો છો? મારા ભાભી હે ને મારી ભાભી હે ને ધ્રુવતી બેન એ મને માયા છે મને તમારા ભાભી શું કરે માથા માયા છે મને તમને માથામાં મારા કર્યા એવું છે. શું નામ છે તમારા ભાભીનું? છે જ્યોતિબેન જ્યોતિબેન જ્યોતિબેન. જ્યોતિ તૃપ્તિબેન જ્યોતિબેન જીવતીબેન. હા જ્યોતિબેન જ્યોતિબેન બરોબર. તો હજી જીવે છે કે વયા ગયા? જીવા છે હજી જીવે છે. કેટલી બધી ગંદકી ભરેલી છે. ભાઈનું એવું કહેવું છે કે એમના જે ભાભી જે છે એમની સાથે ઘણી બધી રીતે એમને મારતા થાય એમને, અને માથાના ભાગમાં એટલી બધી ગંભીર ઈજાઓ થયેલી છે. તમે આ નજીકથી જુઓ, આમ ઓપરેશનના ઘા બધા મારેલા, મોટા મોટા ઘા બધા મારેલા. અત્યારે તો રૂજ આવી ગઈ છે, પણ એટલી બધી ગંદકી પણ અંદર એના શરીરમાં ભરેલી છે કે તમે નહીં પૂછો વાત. પણ ચાલો, કાંઈ વાંધો નહીં. માનવતાની દ્રષ્ટિએ ઘરની અંદર કોઈ એવા સદસ્ય હોય, કદાચ એ તમારું કયું નથી કરતા અથવા કોઈ પણ પ્રકારે એવી હરકતો કરે છે તો એમની સાથે મારઝૂટ નહીં કરો. મારવાથી કોઈ પરિવર્તન નથી આવતું. અને આજે આ ભાઈની જે હાલત છે, પારિવારિક પ્રેમ ના મળવાના લીધે આજે એમની હાલત આવી રીતની થઈ ગઈ છે. બરાબર ને? હવે તમારા ભાભી નહીં મારે તમને. તમારા ભાઈનું નામ હું? યસ હે? યસ યસ. એ શું કામ કરે? ઈધર ગયો ઈધર હે? ઈધર ગયો દુબઈ દુબઈ ગયા છે હા જે ત્યાં ક્યાં ગયો? ઇઝરાયલ. હા ઈધર કામ કરવા કામ કરવા ગયા છે ઇઝરાયલ એવું છે? હા. તો તમારા ભાઈ વિદેશમાં છે ને તમારી હાલત આવી જોઈને આમ બહુ દુઃખ થાય છે. મારી ભાભી હે ને જ્યોતિબેન એ મને મારી મને આ માથાની ચામડીનો કલર જોવો તમે. આ બધી જ ડસ્ટ ભરેલી છે અને અંદર એટલી બધી ખદ બધી ગયું છે કે કદાચ જો હજી વધારે ટાઈમ લાગત તો બહુ મોટી બીમારી થઈ શકતી હતી. ચાલો, ઠીક છે કે આજે એમને એક પરિવર્તન માટે ભગવાને અમને એક મોકો આપ્યો છે. પૈસા છે ને એમાં વાંધો નહીં, હમણાં તમને આપી દઈએ. નાઈ ધોઈ લઈએ પછી આપી દઈએ. હો ને, ઊભા થઈ જાઓ. હે? હા, તમાકુ પડી, પેલા નાઈ લઈએ પછી આપણે. તમે છે ને મસ્ત સરસ પહેલા નાઈ લો, જમી લો અને પછી તમને બધું આપશું હા. આ કોણે આપ્યા એટલા બધા પૈસા? દોસ્તો, આ પૈસા મને એમ લાગે છે કે આવનારા સમયમાં જો હજી 2-5 મહિના જતા રહે તો આ પૈસા આમ તો જો કે મેલ તો લાગી ગયો છે, પણ આ પૈસાની કોઈ કિંમત ના રહે પછી. પણ આજે 10, 20, 50, 100 આપણે જેટલા પણ આપણે આપીએ છીએ રોડ રસ્તા પર आवा देखाए कोई व्यक्ति ने, पैसा मत दीजिए आप, देना है तो वक्त दीजिए. शायद जो टाइम पे उसका सेविंग भी जो हो जाता तो आज ये दिन उनको देखना नहीं पड़ता. बट ચાલો, કાંઈ વાંધો નહીં. આવી રીતે પૈસા મને એમ લાગે છે કે 500-600 રૂપિયા જેટલા હશે, પણ આ પૈસાની
જો મૂળભૂત કિંમત જોવા જઈએ તો આપણે વાપરીએ તો જ એની કિંમત થઈ શકે. તો સારી જગ્યાએ પૈસાને વાપરો જેના થકી એક સારી રીતે એનો યુઝ થાય. લો તો બેન ઓલા પણ મૂકી દો તો પેન કાર્ડ ના હિન્દ્રી છોડ નાખો, કાઢ નાખો પેન. દોસ્તો અત્યારે ભાઈના શરીરમાંથી એટલી ગંદકી નીકળે છે કે એમને જોઈને પણ એમ થાય છે કે માણસ કેવી રીતે રહેતો હોય છે. ચાલો કાંઈ વાંધો નહીં, અમારી માટે તો ભગવાન છે ને આજે ભગવાનને નવરાવવાનો જે મોકો મળે છે દિલથી અને સિદ્ધતથી એમ થાય છે કે નહીં ખરેખર આપણે ભગવાનને નવરાવી રહ્યા છીએ. હે શું નામ કીધું તમારું? સંતોષ. સંતોષભાઈ. સંતોષભાઈ માથામાં કોને માર્યું હતું એટલું બધું તમને? તમારા ભાભીએ તમને માર્યું હતું? જીવતીબેન. હે જીવતીબેન મારી જીવતીબેને તમને માર્યું હતું? ગયો ને મારા જુનાગઢ ગયો ને મારા ભાઈ તમે મારી ત્યારે માર્યું હતું? લેવા આવશે. હે આ હમણાંના જ ઘા છે. 1 2 આમ તમે નજીક આવો દોસ્તો અને આ ખાલી માથાનો ભાગ તમે જુઓ. કદાચ વધારે મોટી ઈજા નથી એમને પહોંચી અને અત્યારે રૂઝાઈ ગયો છે ઘા. ને એમ કહી રહ્યા છે કે એમના એક ભાભી છે, એમનું નામ છે જીવતીબેન, અને એમને માર્યું છે. એમનું સ્ટેટમેન્ટ સાચું છે ખોટું છે એમને નથી ખબર, પણ કદાચ હોઈ પણ શકે કે આવા વ્યક્તિઓને મારેલું છે 100% છે. કેમ કે આવો ઘા એક્સિડન્ટથી ન થાય. કેમ કે જો એક્સિડન્ટથી થયું હોય તો એમનું માથું આવું સારું ના હોય, બગડી ગયેલું હોય. પણ આ માર કોકે મારેલો જ છે એમને. પણ જે હોય ભગવાન જાણે. પણ આવા કોઈ પણ વ્યક્તિ હોય પ્લીઝ એમને મારશો નહીં. પ્રેમથી જેટલું બની શકે એટલું પરિવર્તન લાવવાની કોશિશ કરો. મારવાથી કોઈનું સારું નથી થતું, બસ ખરાબ એમનું જ થતું હોય છે. ને એમના હાથમાં ઘણા બધા ટેટુના નિશાન છે. અહીંયા પણ લખેલું છે, અહીંયા સોની લખેલું છે. આ શું છે? આ કોનું નામ છે? સોને લખેલું આખું નામ. હે સોને. સોની કોણ છે? અમે છે અમે સોની. અચ્છા તમારી સરનેમ સોની છે? ના કાસ્ટ સોની છે તમારી? અચ્છા તમે સોની છો. તમારી અટક શું? રાણીગ્રા. અચ્છા એટલે સોની, એટલે તમે હાથ ઉપર લખાયું સોની. પછી આ ટેટુ ક્યાં દોરાવ્યા હતા તમે? હે મેળામાં દોરાવ્યા હતા? કાંઈ વાંધો, લ્યો ટી શર્ટ પહેરી લો. કેટલું શાંતિ થઈ ગઈ ને? કેટલું હળવું થઈ ગયું? બસ આવી રીતે હરોજ નાઈ લેવાનું. ભગવાનના દર્શન કરી નાખો. માણાવદર. ત્યાં શું કામ કરતા તમે? કાંઈ નતા કરતા. તો તમારા મમ્મી પપ્પા જીવે છે કે ઓફ થઈ ગયા? તો તમે બે ભાઈઓ જ છો? જીવતીબેન. એ તો તમારા ભાભીનું નામ છે ને? રાણા વાવના ભાભી છે, બરોબર. તો આ શું કામ તમને માર્યું હતું માથામાં? જુનાગઢ ગયા ને મારા ભાઈ કદમ હતો ને કદમ ઓલું કહેવાય ઓલું. હા તો શું હતું? હાલો જવા દો ને જે હતું. એવું છે, કાંઈ વાંધો નહીં. કદાચ જો તમારા ભાભી આ વિડીયો જોતા હશે ને તો તમારા પરિવારજન કોઈ પણ, તો અમે એમને કહી દઈએ છીએ કે તમે અહીંયા આ જગ્યાએ છો અને તમારી સાથે જે કર્યું છે કદાચ એમને ભગવાન સદબુદ્ધિ આપે. બરોબર, જમી લો તમે આરામથી. આજે જે રીતે ભાઈની જે હાલાત, જે રીતે આજે ભગવાન આ મોકો અમને આપ્યો છે, અને એટલું જ કહીએ છીએ કે આવા કોઈ પણ પ્રભુજી હોય તો એમની સાથે ઘરની અંદર કોઈ એવો પારિવારિક માહોલ હોય, તેવા કોઈ પ્રભુજી વ્યક્તિ રહેતા હોય તો એમની સાથે કોઈ પણ પરિવર્તન એવું ના કરો જેના થકી એમને વધારે. અને આજે પ્રભુ સેવા આશ્રમ બહુ સારી વ્યવસ્થા સાથે અહીંયા કામ કરી રહ્યું છે. પધારજો એકવાર ચોક્કસથી તમે અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને પ્લીઝ ઘરમાં કોઈ એવા વ્યક્તિ હોય તો એમને મારશો નહીં. પ્રેમથી પરિવર્તન લાવી શકો છો તમે, અને ટાઈમસર દવાનું તમે વ્યવસ્થા કરાવો તો ચોક્કસથી આવા વ્યક્તિ સુધરી શકે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ચાલો પ્રભુ, હું રજા લઉં. મને જમી લો તમે શાંતિથી. તમારા ભાઈ બહુ જલ્દી આવશે, ત્યાં સુધી મેસેજ પહોંચાડી દો. રશિયા છે નહીં, કાંઈ વાંધો નહીં. આ વિડીયો ત્યાં સુધી પહોંચાડી દઉં છો ને? વિદેશમાં છે ને? કાંઈ નહીં, જમી લો તમે પેલા.
હા તો કાંઈ નહીં તમે પહેલા જમી લેજો હો ભાઈ મસ્ત ચાલો દોસ્તો કાંઈ વાંધો નહીં, શેર કરતા રહેજો, સપોર્ટ આપતા રહેજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટથી કોઈ વ્યક્તિની મદદ કરતા રહેજો. થેન્ક યુ.